કલ્યાણકારી યોજનાઓ પ્રત્યે જાગૃતિ સશક્તિકરણનો માર્ગ હવેલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીગલ સ્ટડીઝ એન્ડ રિસર્ચની સામાજિક ન્યાય તરફ સકારાત્મક લહેર. હવેલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીગલ સ્ટડીઝ એન્ડ રિસર્ચના લીગલ સર્વિસ ક્લિનિકે લીગલ એડ એન્ડ અવેરનેસ સેલ અને મહિલા વિકાસ સેલના સહયોગથી કાનૂની સાક્ષરતાને પ્રોત્સાહન આપવા માટે અને સમુદાયને મહત્વપૂર્ણ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી પૂરી પાડવાના હેતુથી એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. હવેલી ઇન્સ્ટિટ્યૂટને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી હેઠળ લીગલ સર્વિસીસ ક્લિનિક તરીકે માન્યતા મળવી એ ખૂબ જ ગર્વની વાત છે. આ ક્લિનિકનો મુખ્ય ઉદ્દેશ મફત કાનૂની સેવાઓ, દસ્તાવેજીકરણમાં સહાય અને બધાને, ખાસ કરીને વંચિત વર્ગોને ન્યાયની પહોંચ સુનિશ્ચિત કરવાનો છે. સત્રનું સંચાલન એડવોકેટ રાજવીરસિંહ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં નીચેની યોજનાઓની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી: વૃદ્ધાવસ્થા પેન્શન યોજના, વિધવા પેન્શન યોજના, અપંગ પેન્શન યોજના, સરસ્વતી વિદ્યા યોજના. સહભાગીઓને દરેક યોજનાની પાત્રતા, લાભો અને અરજી પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. IRBN દમન યુનિટના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ શ્રી કેતન કુમાર ટંડેલે IRBN કેમ્પ ભીમપુર દમનથી હર ઘર તિરંગા બાઇક રેલીને ભવ્ય રીતે લીલી ઝંડી આપી હતી. આ રેલીમાં IRBNના સેંકડો બહાદુર સૈનિકોએ હાથમાં ત્રિરંગો લહેરાવતા આંખોમાં અપાર ગર્વ અને હૃદયમાં અતૂટ દેશભક્તિના જ્વાલામુખી સાથે અદમ્ય હિંમત અને ઉર્જા સાથે આગળ વધ્યા હતા. આ ત્રિરંગો રેલી માત્ર રાષ્ટ્રધ્વજ પ્રત્યે આદરનું પ્રતીક જ નહીં, પરંતુ દરેક નાગરિકના હૃદયમાં આ અમર સંદેશ પણ જાગૃત કર્યો છે: આપણે ભારતીય છીએ અને આ ભારત આપણો આત્મા છે. સૈનિકોના ગુંજતા નારા અને તિરંગા લહેરાતા રંગે દમણની શેરીઓ દેશભક્તિના રંગોમાં રંગી દીધી હતી. એવું લાગતું હતું કે પવનનો દરેક ઝાપટો તિરંગાને સલામ કરી રહ્યો છે અને માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ દરેકના હૃદયના ધબકારામાં છલકાઈ રહ્યો છે. IRBN બટાલિયનના બહાદુર સૈનિકો ફક્ત આપણી સરહદોના રક્ષક નથી, પરંતુ આપણી એકતા અને સન્માનના જીવંત પ્રતીકો પણ છે. દરેક ભારતીયને તેમની હિંમત, શિસ્ત અને સમર્પણ પર ગર્વ છે. વલસાડ જિલ્લાના ભિલાડ રેલવે સ્ટેશન ખાતેની ઘટના. ભિલાડ રેલવે સ્ટેશન ખાતે જીવના જોખમે રેલવે ટ્રેક ક્રોસ કરતાનો વિડીયો વાયરલ. વલસાડ જિલ્લાના ભિલાડ રેલવે સ્ટેશન ખાતેની ઘટના. ભિલાડ રેલવે સ્ટેશન ખાતે જીવના જોખમે રેલવે ટ્રેક ક્રોસ કરતાનો વિડીયો વાયરલ થયો છે. મુસાફરોએ માલગાડી ઉપરથી જોખમી રીતે રેલવે ટ્રેક ક્રોસ કર્યા છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. પિતાએ પુત્રને મોપેડ ન આપતા પિતા ઉપર કાતરથી ઉપરા છાપરી ઘા ઝીકનાર પુત્રને પોલીસે પકડી પાડ્યો. વલસાડના ભાગડાવાડા ગામના નવીનગરીમાં રહેતા 30 વર્ષીય પુત્રએ સગા પિતાના ખભામાં લોખંડની કાતરથી ઉપરા છપરી 3 ઘા કરી લોહીલુહાણ કરી મૂકતા ચકચારી ઘટનામાં સિટી પોલીસે પુત્રને ઝડપી પાડ્યો છે. પિતાએ મોપેડ ન આપતા પુત્ર સગા બાપ પર તૂટી પડ્યો હતો. ભાગડાવાડા ગામમાં આશાપુરા મંદિરના બાજુમાં કોસંબા રોડ પર રહેતી દમયંતીબેન અમિત હોસ્પિટલમાં વોર્ડ બોય તરીકે નોકરી કરતા તેના પતિ સુભાષભાઈ અને 30 વર્ષીય છોકરા સાથે રહે છે. ત્યારે સાંજે 5 વાગે પુત્ર વિશાલે તેના પિતા પાસે મોપેડ માંગતા પિતા કામ અર્થે જવાના હોય તેને ના પાડતા પુત્ર વિશાલે ઘરમાંથી ખીલી પર ટાંગેલી લોખંડની કાતર લઈને ઘસી આવી પિતાના ખભા ઉપર ઉપરા છપરી 3 ઘા ઝીકી દેતા પિતાને લોહીલુહાણ કરી દીધો હતો. પિતાએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવી તેમને બચાવી અમિત હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. માતા દમયંતીબેને તેમના પતિ પર હુમલો કરવા મામલે પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા સિટી પોલીસે તપાસ હાથ ધરી હતી, જે અંતે પુત્ર વિશાલને ઝડપી પાડી જેલ ભેગો કરી દેવામાં આવ્યો છે. પાર તાપી નદી જોડાણ પ્રોજેક્ટને લઈને થયેલા વિવાદનો માહોલ ગરમાયો છે. પ્રોજેક્ટના વિરોધમાં આદિવાસી સંઘર્ષ સમિતિ દ્વારા ભવ્ય મહારેલી યોજાઈ રહી છે, જેમાં મોટી સંખ્યામાં અસરગ્રસ્ત આદિવાસી જોડાયા છે.
હવેલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીગલ સ્ટડીઝ એન્ડ રિસર્ચના લીગલ સર્વિસ ક્લિનિકે લીગલ એડ એન્ડ અવેરનેસ સેલ અને મહિલા વિકાસ સેલના સહયોગથી કાનૂની સાક્ષરતાને પ્રોત્સાહન આપવા માટે અને સમુદાયને મહત્વપૂર્ણ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી પૂરી પાડવાના હેતુથી એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. હવેલી ઇન્સ્ટિટ્યૂટને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી હેઠળ લીગલ સર્વિસીસ ક્લિનિક તરીકે માન્યતા મળવી એ ખૂબ જ ગર્વની વાત છે. આ ક્લિનિકનો મુખ્ય ઉદ્દેશ મફત કાનૂની સેવાઓ, દસ્તાવેજીકરણમાં સહાય અને બધાને, ખાસ કરીને વંચિત વર્ગોને ન્યાયની પહોંચ સુનિશ્ચિત કરવાનો છે. સત્રનું સંચાલન એડવોકેટ રાજવીરસિંહ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં નીચેની યોજનાઓની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. વૃદ્ધાવસ્થા પેન્શન યોજના, વિધવા પેન્શન યોજના, અપંગ પેન્શન યોજના, સરસ્વતી વિદ્યા યોજના સહભાગીઓને દરેક યોજનાની પાત્રતા, લાભો અને અરજી પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ધરમપુર ચોકડી ખાતે બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ મહારેલીમાં વાસદીના ધારાસભ્ય આનંદ પટેલ અને વિપક્ષના નેતા અમિત ચાવડાએ પણ હાજરી આપી હતી. તો આદિવાસી કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ વિક્રાંત ભુરિયા પણ દિલ્હીથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રેલી દરમિયાન અમિત ચાવડાએ ભાજપ સરકાર પર સીધી ટકોર કરતા તેને જુઠ્ઠી સરકાર ગણાવી છે. તો અનંત પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જ્યાં સુધી શ્વેતપત્ર જાહેર નહીં થાય ત્યાં સુધી આ આંદોલન અટકશે નહીં. મહારેલીને લઈને સમગ્ર ધરમપુરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ધરમપુરમાં રાજકીય આંદોલનના નારા ગુંજાઈ રહ્યા હતા. જ્યાં સુધી શ્વેતપત્ર નહીં આપવામાં આવે ત્યાં સુધી આદિવાસીઓના આ વિરોધ અટકશે નહીં. તો આ પ્રસંગે વાસદાના ધારાસભ્ય અનંત પટેલે સ્થાનિક સાંસદ ધવલ પટેલને જેઠાલાલ અને જેઠાલાલ કહીને સંબોધ્યા હતા અને એસી ઓફિસમાં બહાર નીકળી ગરીબ આદિવાસીઓના વારે આવવા જણાવ્યું હતું. વ્યારામાં ઘણા સમયથી સરકારી હોસ્પિટલ ને સરકારી રેવાદોના નારા સાથે લડત લડીએ છીએ, પણ એમણે કાલે પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું કે આ અમે ડેમ બનાવવાના નથી. જે મંત્રી જે છે એને એ જ વાત કરી. સમાજને પહેલેથી ભોળા સમજે છે, આદિવાસી સમાજને પહેલેથી ઉલ્લુ બનાવવાની વાત કરે છે, કોન્ફરન્સ કરે, બધા ધારાસભ્યો જુદું જુદું બોલે, પણ આપણે અનંત પટેલ સાહેબે આપણી સાથે છે અને બીજા 4 ધારાસભ્યો સાથે આવ્યા છે ત્યારે આપણે તમામ લોકોએ વિચારવાની જરૂર છે. નાના હતા, ઘરમાં ખાવાનું મળતું ન હતું, આપણે જેમ તેમ સારું ખાતા થયા, સારું રહેતા થયા અને ફરીથી વિસ્થાપિત કરશે તો આપણે જોશું ક્યાં. સ્ટેચ્યુ ઓફ યુનિટી અમારા બોરોખડીમાં જે વિસ્થાપિતો છે એમને મૂક્યા છે. આજે પણ એમને રહેવાના ફાફા છે, આજે પણ પીવાના પાણીના કે આપણા વિસ્તારમાં 2 ધારાસભ્ય હવે સાથે મળી ભાઈ ચાવડા સાહેબ, વિક્રાંત ભુરિયા સાહેબ, અનંત પટેલ સાહેબ એમને તાળીઓ કે અનંત પટેલ જૂઠાણું ફેલાવે છે, પણ જૂઠો કોણ છે? આપણે વ્યારા ગયા, સોનગઢ ગયા, આપણે નવસારી ગયા, ગાંધીનગર સુપ્રે માગેલું, શ્વેતપત્ર માગેલું ને, પણ પહેલા એ લીટી લખી સત્તા પર આપણને જૂઠું બોલ્યા. આજે આ 17મી રેલી છે કે અમને શ્વેતપત્ર આપે. જુઠાલાલ એવું કહી ગયા કે અમે આ કોઈ પણ જાતનું ડીપીઆર બન્યો નથી. તો 2017માં ડીપીઆર બન્યો ત્યારે કોની સરકાર હતી? ભાજપની સરકાર હતી કે કોંગ્રેસની સરકાર હતી? તમારી સરકારમાં ડીપીઆર બન્યો. તમારી સરકારના કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણજીએ 2022ની 14મી ફેબ્રુઆરીએ લોકસભામાં એમણે વાત કરી અને ત્યાર પછી પણ એક મોગલી એમ કહે છે કે આવો કોઈ પ્રોજેક્ટ નથી, ગેરમાર્ગે દોરે. હવે નવો જુઠાલાલ નીકળી આવ્યો. એમણે કાલે કાગળ બતાવ્યું, એમણે વાંચવાની જરૂર છે. પ્રાથમિક તબક્કે આને પ્રાથમિકતા આપતા નથી, પણ પછી આપશે તો. એટલે અમારે ખાસ શ્વેતપત્રની માંગણી સાથે આરપારની લડાઈ લડવી છે. શ્વેતપત્ર એટલે કે યાવત ચંદ્ર દિવાકરો, જ્યાં સુધી પૃથ્વી, દુનિયા, ચંદ્ર, સૂર્ય રહે ત્યાં સુધી આ પ્રોજેક્ટ ન થાય એવું વ્હાઇટ પેપર લોકસભામાં રજૂ કરવામાં આવે તો કદી પણ આ યોજના થાય નહીં. ડાંગ, કપરાડા, ધરમપુર અને તાપી જિલ્લાના ગામોને ખૂબ અસર થાય છે. 50,000 જેટલા આદિવાસી કુટુંબોને અસર થાય છે, ડુબાણમાં જાય છે. ડાંગમાં જ 50 ગામ જેટલા ડુબાણમાં જાય છે. એમ જોવા જાય તો ગામ ઓછા લખ્યા છે, પરંતુ ગોળી અને
જે મિલિન જે ગામો છે એ ઊંચાઈ પર છે, એ ડૂબવાના હોય તો એની નીચેના ગામ સ્વાભાવિકપણે ડૂબવાના જ છે. એટલે ઘણા બધા ગામો ડૂબવાના છે અને એનો અમે વિરોધ કરી આદિવાસી સમાજની અસ્મિતા છીનવાઈ જાય એવું છે. આજે શું કાર્યક્રમ? આજે અમારો કાર્યક્રમ બિરસા મુંડાજીની પ્રતિમાએ પૂજા અર્ચના કરીને રેલીના સ્વરૂપે અમે જઈને આવેદનપત્ર આપવાના છે. ધવલભાઈ, તમારા એક સવાલ કાર્ય કરવામાં આવ્યો હતો કે આ આદિવાસી રેલી નથી પરંતુ કોંગ્રેસની અસ્તિત્વની રેલી છે, એ બાબતે શું કહેશો? મને લાગે જુઠાલાલની ડાગડી ચસકી ગઈ છે એવું લાગે. જરાક ધ્યાન આપો. 2022માં તમે ક્યાં ખોવાઈ ગયેલા હતા? આદિવાસી દીકરા તરીકે હું બી આદિવાસી દીકરો છું. 2022માં બી આ લડાઈ અમે સડક પર લડ્યા છે, ગાંધીનગર લડ્યા છે, હજુ પણ લડવાના છે. જુઠાલાલની વાતમાં આવવાની જરૂર નથી. જો જુઠાલાલની વાતમાં આવતે તો આટલા બધા લોકો જન સैलाब धर्मपुर खाते उमटते नहीं. मैं आदिवासी कांग्रेस का राष्ट्रीय अध्यक्ष हूं और राहुल जी ने यहां भेजा है हमारे आदिवासी भाइयों की लड़ाई लड़ने के लिए. जिस तरह से गुजरात में बांधों के माध्यम से, रिवर लिंक के माध्यम से आदिवासियों की ज़मीन छीनी जा रही है, ये हम नहीं होने देंगे. और जिस तरह का ये ढोंग कर रही है भाजपा की पार्टी कि हम इस प्रोजेक्ट को थोड़े दिनों के लिए आगे बढ़ा रहे हैं, पर जब तक इसको पूरी तरह से ख़त्म नहीं करा जाता है, जब तक कि डीपीआर को निरस्त नहीं करा जाता है, तब तक आदिवासियों की ये लड़ाई हम पूरी ताकत से ज़मीन पर लड़ते रहेंगे. અને દેશના આજના શાસકો જે રીતે આદિવાસી સમાજની જળ જંગલ અને જમીનો છીનવવા માટે એમની સાથે છેતરપિંડી કરી રહ્યા છે, એમને ગુમરાહ કરીને એમની જળ જંગલને જમીનો પચાવી રહ્યા છે, એ જ રીતે આજે ગુજરાતમાં આદિવાસી સમાજના લોકોને વિસ્થાપિત કરી એમના ગામડાઓને ડૂબમાં લઈ જઈ ને જે તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા ડીપીઆર બનાવવામાં આવ્યા અને એની સામે જ્યારે આખો સમાજ એક થઈ અને રસ્તા પર ઉતર્યો, વિરોધમાં આવ્યો, પોતાના અસ્તિત્વ માટેની લડાઈ લડવા માટે કટિબદ્ધ થયો, ત્યારે હવે સરકાર એમને ગુમરાહ કરવા માટે એમના મંત્રી હોય, એમના પ્રદેશ ભાજપના પ્રમુખ હોય, કેન્દ્રના મંત્રી હોય કે સંસદ સભ્ય હોય, લોકો બે બુનિયાદ રીતે નિવેદનો આપે છે. એક તરફ એમ કહે છે કે કોઈ ડીપીઆર બન્યો નથી, બીજી બાજુ સંસદમાં જવાબ મળે છે કે ડીપીઆર બનાવવામાં આવ્યો છે. એક બાજુ એમ કહે છે કે આ પ્રોજેક્ટને અમે રદ કરી દીધો છે, બીજી બાજુ એ વિભાગ દ્વારા લેખિત સંસદ સભ્યને જવાબ આપવામાં આવે છે કે અમે પ્રાયોરિટી લિસ્ટમાંથી એને એ કર્યું છે પણ રદ કરવામાં નથી આવ્યું. આ ભાજપના સંસદ સભ્યને આપેલો જવાબની કોપી છે. એનો સ્પષ્ટ મતલબ છે કે લોકોના વિરોધને દબાવવા માટે, ગુમરાહ કરવા માટે આવી રીતે ખોટા નિવેદનો અને જાહેરાત કરવામાં આવે છે. તમે જોઈ શકો છો જે રીતે આદિવાસી સમાજના લોકો, કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો, બીજા પક્ષના લોકો, સામાજિક સંગઠનો, બધા જ લોકો આજે એક થઈ અને કટિબદ્ધ થયા છે કે કોઈ પણ સંજોગોમાં આ આદિવાસી સમાજના હકો પર તરાપ મારવા નહીં દઈએ. કોઈ પણ સંજોગોમાં સરકારની જે તાનાશાહી છે, જો હુકમી છે, ચાલવા નહીં દઈએ. અને આદિવાસી સમાજના હક અધિકાર માટે, આ ડેમ સામે આદિવાસી સમાજને બચાવવા માટે, એમના ગામોને બચાવવા માટે, એની જમીનો બચાવવા માટે આખરી દમ સુધી લડવાનો સંકલ્પ આજે સૌ સાથે લઈને લઈ રહ્યા છે. અને આવનારા દિવસોમાં પણ બધા જ આ લડાઈમાં સાથે રહીને લડીશું અને હક અધિકાર મેળવીને રહીશું. પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં આજે વલસાડના ધરમપુરમાં આદિવાસી સંઘર્ષ સમિતિ દ્વારા યોજાયેલી આ મહારેલીને ભાજપે ફિયાસ્કો ગણાવ્યો હતો. વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે આજે ધરમપુરમાં અનંત પટેલ અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં યોજાયેલી આ રેલીને ફ્લોપ રેલી ગણાવી છે. ધવલ પટેલના મતે અનંત પટેલ અને આયોજકો દ્વારા રેલીમાં 1 લાખથી વધુ લોકો ઉપસ્થિત રહેશે તેવો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ આજે ધરમપુરમાં યોજાયેલી આ રેલીમાં માંડ 1200 લોકો જ હાજર રહ્યા હોવાનું જણાવી આ રેલીનો ફિયાસ્કો જ ગણાવ્યો છે. આજે આ મહારેલીમાં અનંત પટેલ અને કોંગ્રેસ અગ્રણીઓની સાથે આદિવાસી આગેવાનોએ પણ કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે.
અને આદિવાસીઓનું અસ્તિત્વ મિટાડવા માટે વર્તમાન સરકાર આ પ્રોજેક્ટ લાવી હોવાનો આક્ષેપ કર્યો. તો આ આક્ષેપોના જવાબમાં ધવલ પટેલે જણાવ્યું હતું કે તત્કાલીન વડાપ્રધાન મનમોહન સરકારની આગેવાનીની કોંગ્રેસ સરકાર જ આ પ્રોજેક્ટ લાવી હતી. ધવલ પટેલના દાવા મુજબ કોંગ્રેસની સરકાર વખતે આ પ્રોજેક્ટનું પ્લાનિંગ થયું હતું કે આદિવાસી સમાજમાં હિતમાં વર્તમાન કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટને પડતો મૂક્યો હોવાથી કોંગ્રેસ દ્વારા થઈ રહેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ એ પ્રોજેક્ટ એક્ઝિક્યુશન કરે છે જલ શક્તિ મંત્રાલય. જલ શક્તિ મંત્રાલયે લિખિતમાં જ્યારે આપી દીધું છે 2022માં, 2023માં અને 2025માં કે આ પ્રોજેક્ટ અમે કરવાના નથી, રદ છે. એનાથી મોટું કોઈ પણ શ્વેતપત્ર નથી. અમારા આદિવાસી સમાજના લોકો આનાથી એકદમ સંતુષ્ટ છે. ગામે ગામ લોકો હવે અમારા ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબની વાહવાહી કરી રહ્યા છે અને ધન્યવાદ કહેવા માંગે છે. આ ફક્ત ને ફક્ત કોંગ્રેસવાળા આ બધા મુદ્દા ચલાવી રહ્યા છે. કોંગ્રેસ પાસે હવે કોઈ મુદ્દા બચ્યા નથી. એમને એવું લાગતું હતું કે આ મુદ્દે આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી શકશે, પણ એમાં પૂરા ફેલ અને નિષ્ફળ થયા છે. પણ સૌથી મહત્ત્વની વાત આજની જે થઈ છે કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાજી આજે જે આવ્યા એ કોંગ્રેસના જે વાંસદાના ધારાસભ્ય છે એમની પર અત્યંત ગુસ્સે છે. કારણ કે કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય એમને સપના બતાવ્યા હતા કે 60-70 હજાર લોકો આવશે, લાખ લોકો આવશે, પણ માંડ 1200 જ લોકો આવ્યા. પ્રદેશ પ્રમુખ આવ્યા છતાં પણ 1200 જ લોકો આવ્યો. જે ફિયાસ્કો થયો છે એના પછી એમની પર બહુ મોટી કાર્યવાહી પણ થાય તો નવાઈ નહીં, પણ બહુ ગુસ્સે છે એ વાત સાબિત થઈ ગયું છે. અને બીજી વાત એ પણ સાબિત થઈ ગયું છે કે આદિવાસી ભારતીય જનતા પાર્ટી સાથે છે ને ભારતીય જનતા પાર્ટી આદિવાસી સાથે છે. એટલે જ કોંગ્રેસના ધારાસભ્યએ માનસિક સંતુલન ગુમાવીને વ્યક્તિગત ટિપ્પણી કરી રહ્યા છે. અમારા નરેશભાઈ પટેલ આટલા સિનિયર અમારા આદિવાસી નેતા છે, ધારાસભ્ય છે, પૂર્વ કેબિનેટ મંત્રી છે, એમની માતા સ્વર્ગસ્થ માતા પર ઘડી અભદ્ર ટિપ્પણી કરે છે. કારણ કે લોકોમાંથી વિશ્વાસ એમને ઉઠી ગયો છે. અમારા આદિવાસી લોકોને કોંગ્રેસના ધારાસભ્યમાંથી વિશ્વાસ ઉઠી ગયો છે. એના કારણે આ પૂરું આ રીતના વ્યક્તિગત ટિપ્પણી કરી રહ્યા છે. એની સાથે જ મહત્વપૂર્ણ એ પણ છે જે આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવામાં નંબર 1 સ્થાન જે આ વાંસદાના ધારાસભ્યનું હતું એ 2022થી એ સ્થાન પણ ચૈતર વસાવાએ લઈ લીધું. એમાં પણ એમને ધ્રાસકો પડ્યો છે. અને ત્રીજું સૌથી મહત્ત્વનું, વિપક્ષના નેતા બનવાના સપના આ વાંસદાના ધારાસભ્ય જોઈ રહ્યા હતા એ પણ તુષારભાઈ ચૌધરીને મળ્યું છે. એના કારણે પૂરા વિચલિત થઈ ગયા છે કે એમની કારકિર્દી હવે પતવાની છે. અને 2027માં પણ હું એ વાંસદાથી ઊભો રહી, ધરમપુરથી ઊભો રહી કે ગુજરાત કે ભારતની કોઈ પણ સીટથી ઊભો રહી, ભાજપ અને ધવલ પટેલ એમને હરાઈને જ રહેશે. 15મી ઓગસ્ટની ઉજવણીને લઈ વલસાડ જિલ્લામાં ઉત્સાહનો માહોલ છે. આ રાષ્ટ્રીય પર્વને વધાવવા માટે જિલ્લાભરમાં અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને તમામ શહેરોમાં લોકોને પણ આ રાષ્ટ્રીય પર્વના જોડાવવામાં હેતુ સાથે તિરંગા યાત્રા યોજાઈ રહી છે. ત્યારે આજે ઔદ્યોગિક નગરી વાપીમાં મહાનગરપાલિકાની નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા એક જંગી તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું. વાપી મહાનગરપાલિકા નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા એક જંગી તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈની સાથે વલસાડ જિલ્લા ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે વાપી મહાનગરપાલિકાના અને નોટિફાઈડ એરિયાના ઓથોરિટીના અધિકારીઓ અને કર્મચારીઓ પણ જોડાયા હતા. વાપી શહેર અને નોટિફાઈડ વિસ્તારના જાહેર માર્ગો પરથી નીકળેલી આ તિરંગા યાત્રામાં જાણે આખું વાપી ઉમટી પડ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ તિરંગા રેલીમાં 75 મીટર લાંબો વિશાળ તિરંગો આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. રેલીમાં પોલીસ, ફાયર બ્રિગેડ, શાળાના બાળકો, શહેરની વિવિધ સામાજિક સંસ્થાઓ, રાજકીય પાર્ટીઓ સહિત મોટી સંખ્યામાં શહેરવાસીઓ પણ જોડાયા હતા. આથી આ તિરંગા યાત્રા 1.5 કિલોમીટરથી પણ વધુ લાંબી થઈ હતી. ત્યારે નાના મંત્રી કનુભાઈ દેસાઈએ પણ સ્વતંત્રતા પર્વની લોકોને શુભેચ્છા પાઠવી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવવાથી દર વર્ષે યોજાતી આ તિરંગા યાત્રાઓના કારણે દેશ એક તાંતણે બંધાઈ રહ્યો છે અને દેશવાસીઓમાં એકતાનો અને રાષ્ટ્રભક્તિનો ભાવ જાગી રહ્યો હોવાથી લોકોને પણ પોતાના ઘર પર તિરંગો લગાવીને રાષ્ટ્રભક્તિ પ્રદર્શિત કરવા આહ્વાન કર્યું છે. આપણા દેશના 79મી
વર્ષના સ્વાતંત્ર્ય દિન પ્રસંગે આજે વાપી ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આપણા દેશના યશસ્વી વડા માનનીય મોદીજીએ હર ઘર તિરંગાનું જે સૂત્ર આપ્યું છે એના લીધે ભારતના દરેક નાગરિક પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવીને ભારત માતાની આન માન અને શાન વધારવા માટે તેમજ એનું રક્ષણ કરવા માટેનો આજે સંકલ્પ લે છે અને સમગ્ર વાપી શહેર નોટિફાઈડ વાપી તાલુકો અને મહાનગરપાલિકા સાથે જોડાઈને અનેક સંસ્થાઓએ આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન વાપી ખાતે કર્યું છે. સૌને અભિનંદન. વલસાડ જિલ્લા એસીબી દ્વારા વાપી મામલતદાર કચેરીમાં લાંચનું છટકું ગોઠવ્યું હતું, જેમાં કચેરીમાં લાયસન્સની પિટિશનર તરીકે ફરજ બજાવતા આશિષ નરેન્દ્ર પટેલને ફરિયાદી પાસેથી ₹11,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. કચેરી પરિસરમાં જ લાંચ લેતા ઝડપાતા ચકચાર મચી ગઈ છે. આ કામના ફરિયાદીએ વાપી ગ્રામ્ય મામલતદાર કચેરીમાં સોલવન્સી નામના દાખલા માટે કચેરીના લાયસન્સી પિટિશનર તરીકે આશિષ નરેન્દ્ર પટેલ ફરજ બજાવે છે. તેમની પાસે ફરિયાદીએ તેમને અરજી કરી હતી. સોલવન્સજી આ દાખલા માટે માત્ર ₹20 જ ફી થાય છે, પરંતુ મામલતદાર કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓને રૂપિયા આપવા પડશે આવું બહાનું બતાવીને ફરિયાદી પાસેથી લાયસન્સી પિટિશનરે ₹11,000ની માંગ કરી હતી. જોકે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા વલસાડ એસીબીએ વાપી મામલતદાર કચેરીમાં આ લાયસન્સી પિટિશનરે લાંચ લેતા રંગે હાથ ઝડપવા એક છટકાનું આયોજન કર્યું હતું. જે મુજબ મામલતદાર કચેરીની નીચેના માળે પોતાના ટેબલ પર જ આશિષ નરેન્દ્ર પટેલે ફરિયાદી પાસેથી 11,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. આથી મામલતદાર કચેરીમાં એસીબીના સપાટાથી વલસાડ જિલ્લાના સરકારી બાબુઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.